કેમ છો બધા? મજામાં રહીશો તો ગાઈઝ અમે નવો વ્લોગની શરૂઆત કરી દીધી છે હવે. તો ગાઈઝ અમે કોલેજેથી રજા પડી અને બગુડા જવાનો પ્લાન બનાવ્યો છે અમે બધાએ. એટલે વિડીયોમાં બને રહીએ. અડધા રસ્તે તો પહોંચી ગયા છીએ. 4 જણા છીએ બે નાંગણી હારે છે અમારી બે બ્લેક હવે કેવાય આવી રીતે મવામાં ઘણી જગ્યાએ પ્રદૂષણ થાય છે. ઘણા બધા ડિહાઇડ્રેશન છે. ખારું છે ભાઈ મોમ એક જ આ થિયેટર છે સિટીમાં. મિત્રો તો આ બોલેરો હળગી ગયો હતો. કેવી રીતે હળગો હતો ધ્રુવભાઈ? આગળ ટોલ નાકો આવી ગયું છે. પોલીસ વાળા ભલે નું આપણે ક્યાં ટોલ દેવાનો છે? ભલે ની ફાયરિંગ વાળું સાયલેન્સર હોય. નહીં આપણે ત્યાંથી નથી કાઢી ગયેલા ભાઈ. 25 ગલી હોય એમાંથી કાઢી લેવાની હોય ટુ વ્હીલ વાળાને, ગાડી વાળાને. મિત્રો તો આ સોશિયલ મીડિયા આશ્રમ છે, પોપટભાઈનો આશ્રમ છે. આ જોઈ શકો છો તમે. આ બગુડા રોડ ઉપર જ તે આવે છે, નેશનલ હાઈવે ઉપર જ તે બોર્ડ મારેલું છે. કામ ચાલુ છે હજી, જે કન્સ્ટ્રક્શનનું કામ હાલે છે અહીંયા. તો અહીંયા નેશનલ હાઈવે ઉપર ચોકડી પડે છે. બગુડાનું બોર્ડ છે અહીંયા જ તે. અહીંથી જવાય છે. અહીંયા કંઈક તળાવ આવેલું છે ને ફોરેસ્ટ એરિયા જેવો વિસ્તાર છે, એટલે રાતે આવો તો ખાસ ધ્યાન રાખવું. તો આ કંઈક રસ્તો છે, અહીંયા બધી દિવાલ કરી નાખી. મિત્રો તો પોગી ગયા છીએ મોગલવાના મંદિરે. આ બે એમાં પહેલા પોગી ગયા હતા. મિત્રો તો શ્રીફળ વધારી નાખી માતાજીની ઉધર ના કૃતિ કાંઈ કૌશિક વાંધો પડે એમ કેમ લાગે? હે દર્શન કરીને નીકળી ગયા છીએ. તો હવે પ્રસાદી લેવા જવું કે ઋતિકભાઈ? બધા કેમ કરીએ આપણે જોઈએ હવે. મિત્રો તો પ્રસાદી લઈને આવી ગયા છીએ. થોડોક આરામ કરીએ થોડોક. ધ્રુવભાઈના બિગ ફેન આવી ગયા છે. ધ્રુવભાઈના અમે બિગ ફેન છે બધા. સ્ટુડન્ટે સ્કૂલનો પ્રવાસ આવ્યો છે કંઈકથી. તો ભગોડાના દર્શન કરીને નીકળી ગયા છીએ. ધ્રુવભાઈ દાંતે ના આવે તમને કાંઈ નહીં. કૌશિકની વાત છે પણ આમાં નથી કહેવાય. મિત્રો તો આ માતાજીનો ડુંગરો છે, જોઈ શકો છો તમે. એનો ગેટ છે ડુંગરો ચડાવવાનો. અમારે તો મોડું થાય છે એ માટે અમે જઈ નથી શક્યા. તો ગાઈઝ વિડીયોને અમે અહીંયા જ એન્ડ કરી. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં.